સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનાદિત્ય ધ્યાસ છે જીવને દેહાધ્યાસ, મોહી ચિટક્યા રાગ દ્વેષ, બેભાનીમય સ્વાસ. મારું શરીર તે હું જ છું, હું વાણી બોલનાર. ખાધું પીધું મેં કર્યું સર્વાંગે એકાકાર. દેહાધ્યાસી માન્યતા પૌદગલિક કરમ, જેવા ચશ્મા દ્રવ્યના તેવા ભાવભરમ. ભ્રાંતિ રોંગ બિલીફ માય દેખે છે વ્યવહાર, કિંતુ કશાઈ ગળતુથી દુઃખાનંદ દેનાર. હું લક્ષ્મી ચંદમાનીને ચાલ્યા બહુ ઊંધું, દાદા પાસે જ્ઞાન લઈ છું ચરણું સીધું. હું શુદ્ધાત્મા ભાનથી ડિસ્ચાર્જર પરિણામ, દ્રષ્ટિ મોહ ઉડી જતા વર્તન મોહ નિકાલ. વર્તન મોહ નિકાલી છે કપડા ઘર આહાર, પરિગ્રહ કહેવાતો નથી નેસેસિટી જોઈ જાણ. એક જ આ અવતારમાં કરોડ જન્મનો નાશ, સમજે ત્યાં ઉકેલ છે પાંચ જ આજ્ઞા ખાસ. દાન ક્રિયાકારી ખરું દ્રષ્ટિ કરે છતી, સવડી સમજણ સમકીતિ વાત જ લે સવડી. રિલેટિવ રૂપલક્ષ્મી ચંદ ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2 હિસાબ સૂક્ષ્મ ઋણાનું બંધ. વ્યવહારે પ્રયત્નો બાદ આવ્યા જે પરિણામ, રૌદ્રારથ ધ્યાનો શમે વ્યવસ્થિત કરતા જાણ. ફરીથી ઉત્પન્ન થાય નહીં અહમ અશુદ્ધિયોગાળ, અથડામણને ટાળવા સમભાવે નિકાલ. ખોલી પ્રાકૃત ચોપડો ઉપયોગે અભ્યાસ, ભૂલ વિણે શુદ્ધાત્મા લ્યો દાદા નિધિ ધ્યાસ. આજે આપણે પહેલી જ લાઈન જોઈએ. અનાદિથી અધ્યાસ છે, જૂને દેહાધ્યાસ. અહીંયા આપણે શું કહીએ છીએ કે દાદા પાસે જ્ઞાન મળ્યું
એમને એમ મળ્યું નથી. આપણે મન વચન કાયા, નામ નામની માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, આ પ્રકૃતિના 7 પોટલાને સમર્પણ કરેલા છે. એટલે એ સમર્પણ કર્યા પછી આપણું રહેતું નથી. બીજું, એ સમર્પણ કર્યા પછી દાદાએ આપણને જ્ઞાન આપ્યું, ઓળખાવી દીધું હું કોણ છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાને હું ચલાવનાર નથી, વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. એટલે હું કરું છું જે પેલા હતું પેલા કરે છે તેઓ કરે છે એ રહ્યું નથી. પણ એની અજાગૃતિ રહેવાથી, એટલે કોણ કરે છે એની જાગૃતિ રહેતી નથી. એ આજ્ઞા આપી છે આપણને. એટલે કેમ એવું થાય છે? તો કહે છે કે હજી બુદ્ધિ અંદર કામ કરે છે કે જે બતાડે છે એમણે આવું કર્યું, એમણે આવું કર્યું, એમણે આવું કહ્યું, પેલા આમ કરે છે તેમ કરે છે. કારણ કે પોતે અને પોતાના મન વચન કાયા પ્રત્યે પણ એમને એમ થાય છે કે હું કરું છું. પુણ્ય કર્મથી કાર્ય સારું થાય, પાપ કર્મથી કાર્ય બગડે. એટલે સારું થાય ને લોકો વાહ કરે તો એનો ગર્વરસ ચાખે, આપણે કર્યું, આપણે આમાં નિમિત્ત બન્યા. એટલે અહીંયા એ આપણે સમજવાનું છે કે આપણો કરતા ભાવનો અહંકાર દાદાએ ખેંચી લીધો. જીવતો અહંકાર જ્યાં સુધી હું નામધારી છું, હું દીપકાનંદ છું અને આ હું બધું કરું છું, એને દેહાધ્યાસ કીધો. હવે એ નીકળી ગયો છે. હું શુદ્ધાત્મા છું ને કરતા વ્યવસ્થિત છે, પણ આ વચ્ચે હજી બુદ્ધિનો ઉકેલ આવ્યો નથી. અને પ્રજ્ઞા જે પ્રગટ થઈ છે કૃપાથી, દાદાની કૃપાથી, એ ક્યારે પ્રગટ થઈ નથી. એટલે આપણને પ્રજ્ઞાનો પરિચય નથી, પણ બુદ્ધિનો પરિચય બહુ સારો છે. એની આંખથી જ, એના ન્યાયથી જ આપણે ચાલતા હતા. બુદ્ધિ સામે એવું કર્યું તેમ કર્યું, અને જ્ઞાન કે છે ભોગવ્યું કોણે? તેની ભૂલ. એટલે આની અંદર કરતા ભાવનો અહંકાર રહ્યો નથી, પણ મને ગમ્યું મને ના ગમ્યું એવું જે મારાપણું પોતાપણું કરાવનારો જે ભોગતા ભાવનો ડિસ્ચાર્જ અહંકાર છે, એને ડિસ્ચાર્જ માલિકી ભાવ કહે છે. જ્ઞાન વગર એ ચાર્જ માલિકી ભાવ હતો. એટલે એમાં બારોબાર હિંસક ભાવ હતો. એટલે આ ડિસ્ચાર્જ ભાવને, ભોગતા ભાવનો ડિસ્ચાર્જ અહંકાર, એટલે ભોગતા ભાવ એટલે ભોગવટામાં પોતાનું હોવાપણું અજાગૃતિથી. ભાવે અસ્થિપણું બતાડે છે, અસ્તિત્વ બતાડે છે, અને સ્વરૂપ તે હું છું. એટલે અહીંયા આ ડિસ્ચાર્જ પ્રકૃતિની, મન વચન કાયા રૂપી પ્રકૃતિ છે, એની છૂટેવો કૂટેવો, આડું અવળું દેખાડનારી સંસારી બુદ્ધિ હજી આપણી અંદર કામ કરે છે. તેમજ ભટકતું વ્યવહાર ચિત્ત, એ આપણે દાદાને અર્પણ કરેલું છે મન વચન કાયા સાથે ભેગું, પણ એની એ જાગૃતિ રહેતી નથી. એટલે હવે આપણે અહીંયા જોઈએ કે શરીર માટે આવી ગયું, ખાધું પીધું ત્યાં, કારણ કે ખાવા માટે પણ, ખાવાના સંબંધમાં પણ દાદાએ બહુ સરસ ઓળખાણ પાડી. એટલે આ બધી થતી ક્રિયામાં આપણે જગતના લોકો અવેરનેસ કરાવવા માંગે છે, માઇન્ડફુલનેસ કરાવવા માંગે છે. ત્યારે દાદાએ કીધું અવેરનેસ માં તો
આપણે ક્યારના આવી ગયા. મહાત્માઓ એટલે જે આ ભારતના લોકો બિવેર થયેલા છે, અને દાદાએ આપણને એલર્ટ કરેલા છે, અને જ્ઞાની પુરુષ એક્ઝેક્ટનેસમાં રહે છે. એટલે આ આખી ભૂમિકા આપણી દાદાએ કરી આપી છે, પણ એની સામે આ જાગૃતિ રાખવાની છે. એને એક કરે છે, કરાવે છે, અને હું શુદ્ધાત્મા છું. મારું કામ શું? જે વ્યવસ્થિત કરાવે, જે સંજોગો કરાવે, એને મારે જુદા રહીને સારી રીતે જોવાનું. એટલે એ પુરુષાર્થ બહુ સરસ પદ છે. એ બધા જેમ જેમ આપણે એક એક લાઈને વાગોડવા જેવી છે. ખૂબ સાંભળજો, અને આ રીતે આપણે જુદા રહીશું, અને આ ભૂતકાળની પરિણામરૂપ અસરમાંથી આપણે નીકળતા જઈશું. દાદા નીકળી ગયા હતા, એટલે આપણી પાસે જીવતો દાખલો હતો. જેમની આ બાબત બધી નીકળી ગઈ હોય, મારાપણું પોતાનું નીકળી ગયું હોય, તે કેવા હોય? પોટલા જેવા હોય. બસ આ વાતને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. તેમ કરીને પોટલા જેવા થવાય એની બહુ સમજણ આપી છે. જય સચિદાનંદ.